કહ્યું કે તમને તો બ્લોકેજ છે અને એન્જિયોગ્રાફીને બધું કરવું પડશે. આખો દિવસ મારું ચેકિંગ ચાલ્યું હતું. 22,000 રૂપિયા મેં ભર્યા હતા. પછી હું તો એન્જિયોગ્રાફી કરાવવા રહ્યો નહીં. મેં કીધું 2-4 દિવસ પછી આવીશ. પછી કરોડ પાછો આવી ગયો. ફાઇલ લઈને આ ડૉક્ટરને પેલો ડૉક્ટરને થોડું ડૉક્ટર એક બે મિત્રો હતા એમને મળ્યો ને કે આ તો બધું તમારે કરાવવું જ પડશે. પણ એક ડૉક્ટર મારા મિત્ર છે ખાસ મને કે તમે આયુર્વેદિક ઉપર જાઓ ને કે આ બધું જવાનું ને કે એટલામાં મને ભાઈ પ્રફુલભાઈનો પરિચય હતો એટલે પ્રફુલભાઈ મળ્યા અને આ નોનીની દવા બતાડી મને. એ 2 મહિનાથી હું દવા લઉં છું અને આ બ્લોકેજને બધું ભૂલી ગયો અને ફાઇલના દિવાલ ઉપર મેં મૂકી દીધી છે એટલે બ્લોકેજ ખુલે છે. એ વાત તો સાચી છે. આજે હું 30, 35 પગથિયા ચડતો હતો, શ્વાસ ચડી જતો હતો. આજે 100 પગથિયા સડસડાટ ચડી ગયો. અને સાથે સાથે આજે મારા મોબાઈલમાં બી મેસેજ આવ્યો છે થોડી કમાણી થઈ છે. 4-1 હજાર રૂપિયાની અત્યાર સુધીમાં મારે કમાણી પણ થઈ છે.